તો કેશોદના માણેકવાડા ગામે આવેલ છે એક સુપ્રસિદ્ધ નાગ દેવતાનું મંદિર। સમગ્ર સૌરાષ્ટ્રના ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે આ મંદિર। ત્યારે નાગપંચમીના પાવન પર્વને લઈ માલબાપા નાગ દેવતાના મંદિરે બહોળી સંખ્યામાં ભક્તો દાદાના દર્શનાર્થે ઉમટ્યા। ભક્તો દ્વારા ગોગા મહારાજને કુલેર, સુખડી અને શ્રીફળનો ભોગ ધરાવાયો। મહત્વનું છે કે આ જગ પ્રખ્યાત મંદિરે શ્રાવણ મહિનામાં દર સોમવારે અને નાગપાંચમના દિવસે હજારો ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે। શ્રદ્ધાળુઓ માને છે કે માલબાપા હાજરા હાજુર છે અને તમામ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે। પુત્ર પ્રાપ્તિ, શારીરિક પીડાથી મુક્તિ જેવી અનેક માનતાઓ અહીં રાખવામાં આવે છે। માનતા પૂર્ણ થયા બાદ ભક્તો સાકર, પેડા કે પછી અન્ય મિષ્ટાનથી માલબાપાનો આભાર વ્યક્ત કરે છે। માલબાપાના મંદિરે કેશોદથી અને વંથલીથી 2 થી 12 કિલોમીટરના અંતરે વચમાં આવેલું માલબાપાનું મંદિર છે। શ્રદ્ધા અને ભક્તિથી માણસો અહીંયા કણે ખૂબ જ આવે છે અને નાગપાંચમના દિવસે પણ બધા દૂધ ચડાવે છે અને નાગલા ચડાવે છે અને આખું ગામ એની પૂજા કરે છે અને હજારો ભક્તો અહીં કણે દર સોમવારે પ્રસાદ લે છે અને મોટામાં મોટો મેળો ભરાય છે। અહીંયા કણે આ મંદિર છે જગ પ્રખ્યાત જ છે અને ક્યાંયથી ઠેઠ શ્રદ્ધાળુઓ આવે છે। અહીંયા માલબાપાનું મંદિર અમારે સાબરી નદીના કાંઠે આવેલું છે। કેશોદ તાલુકાથી 11 કિલોમીટર દૂર અહીં માણેકવાડા ગામમાં સાબરી નદીને કાંઠે માલબાપાનું મંદિર બિરાજમાન છે અને અહીંયા ઘણા લોકો શ્રદ્ધાળુ પોતાની માનતા કરે છે અને માલબાપા પણ હાજરો હાજર છે। જ્યારે અમારે માણેકવાડા 3 ગામના સીમાડાના જે વાંધા હતા, મગરવાડા, માણેકવાડા અને હેંદરડા, ત્યારે માણસો ઘણા ભેગા થઈ ગયેલા કે ભાઈ માણેકવાડા માલબાપાનું મંદિર કેશોદથી 12 કિલોમીટર છે, જે શ્રાવણ માસમાં દર સોમવારે અનેક શ્રદ્ધાળુઓ આવે છે। નાગપાંચમના દિવસે પણ શ્રદ્ધાળુઓ દૂધ ચડાવવા આવે છે। જે અત્યારે જે મંદિર છે તે રોડ ટચ છે, હાઈવે ઉપર, અને બધાય માલબાપાની બધી મનોકામના પૂર્ણ કરે છે।